નમસ્કાર, હું પ્રવીણ. શિક્ષકોની બહુ ચર્ચા થઈ. શિક્ષકો કહે કે અમે વિદેશમાં જઈએ તો પછી આરોગ્ય કર્મીઓ કહે કે અમારો શું વાંક. જિલ્લો એક છે બનાસકાંઠા. પાંછા ગામની પ્રાથમિક શાળાને શિક્ષિકા યાદ હશે, લાંબા સમયથી વિદેશમાં હતા. જ્યારે પહેલી વખત મીડિયા રિપોર્ટ્સ આવ્યા તો ઘણા ગામોમાં આ પ્રકારના શિક્ષકો નીકળ્યા. ચાલુ નોકરીએ, ઘણી જગ્યાએ ચાલુ પગારે વિદેશમાં હતા. બાદમાં શિક્ષણ વિભાગ જાગ્યું. તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી જાગ્યા. હવે આજે વારો છે આરોગ્ય કર્મીઓનો. આજનું ટાઇટલ છે આરોગ્ય વિભાગના મિસ્ટર ઇન્ડિયા. આ મિસ્ટર ઇન્ડિયા પણ બનાસકાંઠામાં છે. આજકાલ બનાસકાંઠાની બહુ બોલબાલા છે. એક રિપોર્ટ આવે છે કે 2 આરોગ્ય કર્મી પીએચસી સીએચસીના વિદેશમાં છે. એવી પણ ચર્ચા હતી કે ચાલુ પગારે વિદેશમાં છે. સવારથી જેવા અહેવાલો ચાલ્યા તો જિલ્લા આરોગ્ય અધિકારી મીડિયા સામે આવે છે. અમે પ્રયત્ન કર્યો કે ડિબેટમાં પણ બેસે, પણ વ્યસ્તતા હશે, ન બેઠા. તો 2 લોકો વિદેશમાં છે અને એવું જાણવા મળ્યું છે કે બંને લેબ ટેકનિશિયન છે અને બંને વિદેશમાં છે. નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને કાંકરેજમાં કાંકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. આ બંને કર્મચારીઓ વિદેશમાં છે. હવે જેવા સમાચાર મળ્યા તો અમે પ્રયત્ન કર્યો મારા સહયોગી થ્રુ કે જિલ્લા આરોગ્ય અધિકારી કંઈક કહે. તો જિલ્લા આરોગ્ય અધિકારીનું કહેવું છે કે કાયમી કર્મચારી છે, જ્યારે એક 5 વર્ષના ફિક્સ કર્મચારી છે. બંને લેબ ટેકનિશિયન છે. 7 દિવસમાં હાજર નહીં થાય, અગાઉ નોટિસો આપી છે, તો અન્ય કર્મચારીની નિમણૂક કરી દેવાશે અને બંનેની ગેરહાજરીમાં કોઈ પગાર ચૂકવાયો નથી, એવા જિલ્લા આરોગ્ય અધિકારીનું એવું કહેવું છે. ટૂંક સમય પહેલા જ અપડેટ આવી. પણ જેવી જ આ વાત બહાર આવી તો કંઈક ઉલટું રંધાય એ પહેલા જિલ્લા આરોગ્ય અધિકારીએ 14 તાલુકાના અધિકારીઓને નોટિસ પાઠવી દીધી કે રજા ઉપર હોય તાત્કાલિક રિપોર્ટ કરો, ખબર પડે શું સ્થિતિ છે. અને છેલ્લે જે રિપોર્ટ આવ્યો કે બનાસકાંઠામાં સીએચસી પીએચસી એટલે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લગભગ જગ્યાઓ ભરાયેલી છે. બીજા જિલ્લાઓ જેવું નથી. માત્ર આરોગ્ય કર્મીઓ મિસ્ટર ઇન્ડિયા છે એટલો મુદ્દો નથી. સવાલ આરોગ્ય વ્યવસ્થાનો પણ છે. કેમ કે જે સ્થિતિ છે ગ્રાફિક્સના માધ્યમથી ચાલી રહી છે, 2022ની સ્થિતિ છે. ફેબ્રુઆરી 2024માં અપડેટ થઈ. ડોક્ટર્સની પણ એ જ હાલત છે. ડોક્ટર્સ જે વધુ સુવિધા અને સવલતો મળે છે તેના કારણે કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરવાનું વધારે પસંદ કરે છે, ન કે ગામડામાં. બોન્ડનો પણ નિયમ આવ્યો, પણ ડોક્ટર્સ લાખો રૂપિયાના બોન્ડ ભરવા તૈયાર છે, ગામડામાં નોકરી કરવા તૈયાર નથી. જ્યારે કચ્છ પર અમે અહેવાલ દર્શાવ્યો હતો કે કચ્છમાં જ્યારે ચાંદીપુરા વાયરસનો કહેર હતો તો કચ્છમાં જે બદલીઓ થઈ તેના કારણે આખું કચ્છ માત્ર ગણ્યા ગાંઠ્યા ડોક્ટર પર આધારિત હતું, જ્યાં સુધી સરકારી આરોગ્ય સેવાઓની વાત કરીએ. હવે પરિસ્થિતિ એવી ઊભી થાય કે એક તો ભરતી ન થાય, કેમ કે જે આંકડો છે 2022ની સ્થિતિએ, જો ગુજરાતમાં ડોક્ટર્સની વાત કરવામાં આવે તો વર્ષ 2022ની સ્થિતિએ ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં 1376 ડોક્ટરની જગ્યા સામે માત્ર 127 ડોક્ટર્સની જગ્યા જ ભરાઈ હતી. તો તમે વિચાર કરો કે બાકીના જે ઓલમોસ્ટ 1200 ડોક્ટરની જગ્યા છે તે સીએચસી અને પીએચસી રામ ભરોસે નથી તો શું છે? એવું નથી વિકાસ નથી થયો, વિકાસ થયો છે, સરકારમાં કામ થયું છે. વર્ષ 2005માં વાત કરીએ તો સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કુલ સંખ્યા ઓવરઓલ ગુજરાતમાં જે આરોગ્ય કેન્દ્ર છે ગ્રામ્ય વિસ્તારોમાં એ 7274 હતી. અને 2022 આવતા પીએચસી સીએચસીની કુલ સંખ્યા 9232 સુધી પહોંચી. મતલબ કે મકાનો બની ગયા, બિલ્ડિંગ બની ગઈ, પણ સ્ટાફ ક્યાં છે? કાં તો સ્ટાફની જગ્યા ખાલી છે, કાં તો આવા લેબ ટેકનિશિયન વિદેશમાં છે. અવારનવાર નોટિસ મોકલાવાય છે, છતાંય હાજર થતા નથી. એટલે કે શિક્ષણ પછી આરોગ્ય વિભાગની શું આટલી ખસ્તા સ્થિતિ છે? અને ગામડામાં આ પ્રકારની સ્થિતિ હોય તો પછી ના છૂટકે દર્દીઓએ પૈસા ખર્ચીને શહેરમાં જવું પડે. અને આ બધું થયું છે કે કોન્ટ્રાક્ટરને બખા કરાવવાના, કોન્ટ્રાક્ટરને બખા કરાવી આરોગ્ય કેન્દ્રો બાંધી દેવાયા, પણ પૂરતો સ્ટાફ નથી. વિધાનસભાનો છેલ્લો આંકડો હતો 3000 કે 4000ની આસપાસ આરોગ્ય કર્મીઓની જગ્યા ખાલી હતી. એમાં ક્લાસ 1, 2, 3 અને 4 બધું જ આવી જાય. અમદાવાદ જિલ્લો પણ બાકાત ન હતો. ભરતીઓની બહાર પડે છે, કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ભરતીઓ થાય છે, પણ સામે કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે પણ વાંધો છે. લેબ ટેકનિશિયનથી માંડીને અલગ અલગ વિવિધ જે આરોગ્ય કર્મીઓ છે તેમની પણ ગ્રેડ પે સહિતની અલગ અલગ માંગો છે. કોન્ટ્રાક્ટ પ્રથા સામે વાંધો છે અને સામે
આપણે યોજનાઓ ચલાવીએ છીએ, બજેટ જાહેર કરીએ છીએ, પણ બિલ્ડિંગમાં સારવાર આપવા માટે અથવા તો પાટાપિંડી કરવા માટે જ કોઈ નહીં હોય તો જનતા કહે છે, આ જનતાની લાગણી છે કે ઊભા બિલ્ડિંગને શું ધોઈ પીવાની, આ પરિસ્થિતિ છે. તો ખરેખર આ પરિસ્થિતિ કેટલી ચિંતાજનક. એક તો મિસ્ટર ઇન્ડિયા છે આરોગ્ય વિભાગમાં અને બાકી જગ્યાઓ તો ખાલી છે જ. એનો નિવેડો કેમ નથી આવતો? આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે. ડૉક્ટર યોગેશ ગુપ્તા જોડાશે, સિનિયર ફિઝિશિયન છે, અને સાથે જ ધર્મેન્દ્રભાઈ ફોફાણી જોડાશે, જે બનાસકાંઠાની આરોગ્ય સ્થિતિને લગતી માહિતી મેળવે છે, જમીની સ્તર પરથી જોડાશે. બંનેનું સ્વાગત છે. યોગેશભાઈ, બહુ શોર્ટ નોટિસ પર તમે હાજર થયા, ધન્યવાદ સમય કાઢવા માટે. પહેલો સવાલ તમને જ પૂછવામાં આવશે, કેમ કે પાંછા પ્રાથમિક શાળાના એક શિક્ષિકાની વાત થઈ અને બાદમાં બનાસકાંઠામાંથી જ આજે આરોગ્ય વિભાગનું ઉદાહરણ બહાર આવ્યું. તો ખરેખર એક તો પીએચસી સીએચસીની આમ પણ હાલત ખરાબ છે. વર્ગ 1 થી લઈને 4 સુધીના કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે. વિધાનસભાના આંકડા જોઈએ છીએ. આ શું માત્ર બનાસકાંઠા પૂરતું જ સ્થિતિ છે કે પછી પાંછામાં જે થયું અને પછી આખા ગુજરાતમાંથી જે આખું 100 થી ઉપરનું લિસ્ટ નીકળ્યું એ પ્રકારની સ્થિતિ આરોગ્યમાં પણ છે? નમસ્કાર. સાચું કહું તો ખાલી આ ગુજરાતની વાત નથી, પણ આખા ઇન્ડિયામાં આવી સ્થિતિ છે. બહુ શોર્ટમાં કહું તો ટીચર, ડોક્ટર અને સોલ્જર આ 3 જણા જ્યારે નોકરી લે ગવર્મેન્ટની અંદર કે પ્રજાની સેવા કરવા માટે, અને એના પછીથી એ ગેરહાજર થઈ જાય કે પછી એને એ લોકો એનો દુરુપયોગ કરે, જે રીતે શિક્ષિકામાં થયું કે ફોરેનમાં રહેતા હતા બેન અને અહીંયાથી પગાર ખાતા હતા, એવી રીતે જો ડોક્ટરો બી અહીંયા નોકરી કરતા હોય અને પગાર ખાઈને બી બહાર જતા રહેતા હોય તો તમે વિચારી શકો છો કે સમાજનું શું થશે. તો તમારી વાત એકદમ વ્યાજબી છે કે ડેફિનેટલી આ 3 જણાએ તો આ દુષ્કર્મ કરવું જ ના જોઈએ. હું આને બહુ જ જઘન્ય વસ્તુ ગણું છું, કેમ કે તમે જો ગવર્મેન્ટ જોબ લીધી જ છે તો તમને કોઈ જ હક નથી એ ગવર્મેન્ટ જોબની સીટ બગાડીને અહીંથી ભાગી જવું અને તમારી જિંદગી ફોરેનની અંદર જીવવાની, અને તો પણ અહીંયા પગાર લેવાનું. તમારા કારણે અહીંયા એક પણ માણસનું મૃત્યુ થાય તમારી ગેરહાજરીના કારણે તો એ તમારા ઉપર જ આવવું જોઈએ અને સરકારે એમના ઉપર જ એનો આક્ષેપ મૂકવો જોઈએ. હવે 2 વસ્તુ આની અંદર બહુ મહત્વની છે. એક છે સ્ટડી લીવ અને એક છે ભાગી જવું. આપણા ઇન્ડિયન સર્વિસીસની અંદર 1995 થી આ પ્રાવધાન છે કે કોઈ ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એ ફોરેન જવા માટે કે એની સ્ટડીઝ પૂરી કરવા માટે વર્ષો સુધી સ્ટડી લીવ લઈ શકે. ડોક્ટરોની અંદર સેન્ટ્રલ હેલ્થ સ્કીમની અંદર જે ડોક્ટરો છે એ લોકોને 2 વર્ષ સુધીનો પ્રાવધાન છે અને એના પછીથી એ લોકોએ આવી જવું પડે. પણ મહત્વની વસ્તુ શું છે જાણવા જેવી અને સમજવા જેવી કે ધારો કે આજે મેં કોઈ આરોગ્ય ખાતામાં નોકરી લીધી અને હું માની લો એબસેન્ટ રહું છું, મહિનાઓ સુધી એબસેન્ટ રહું છું, તો કેમ એના ઉપરના અધિકારીને ખબર નથી પડતી કે મહિનો થઈ ગયો, 2 મહિનો થઈ ગયો, આ માણસ ગેરહાજર છે, એને નોટિસ મોકલી, આટલી સ્લો પ્રોસેસ કેમ કરવાની કે વર્ષો પછી આપણને ખબર પડે કે આ માણસ અહીંયા હાજર જ નથી તોય પગાર ચૂકવતા હતા. એટલે ડેફિનેટલી આ એક માણસનું કામ નથી. આની અંદર આખું આખું તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આની અંદર ક્યાંક ને આખું આખું ગ્રુપ જવાબદાર છે, જે જાણતા છતાં પણ પગાર છૂટો કરે છે. એ લોકોની ગેરહાજરીને નથી ઉપર જાણ કરતા, નથી એ લોકોની રેઝિગ્નેશન ગણીને નવી કોઈ નિયુક્તિ કરતા. કેમ કે અલ્ટિમેટલી તમે કીધું એ પ્રમાણે ખામિયાજો કોણ ભૂગતે છે? જે બાળકો ભણતા હોય એ ટીચરની એબ્સેન્સમાં એ ભૂગતે, અને જે પેશન્ટો આરોગ્ય ખાતાના અધિકારીઓ ના હોવાના કારણે ટ્રીટમેન્ટ ના મળે અને એના કારણે રજડી પડે અને એમને અમદાવાદ જેવા મોટા શહેરની અંદર કે મોટા શહેરોમાં જઈને ટ્રીટમેન્ટ કરાવવી પડે અને પૈસાનો વ્યય કરવો પડે, એ લોકો આની અંદર ભુગતાન કરતા હોય છે. સાહેબ, એક જે હમણાં રિએક્શન આવ્યું છે જે જિલ્લા આરોગ્ય અધિકારીનું, એમને કહ્યું છે કે જે કાંકરના જે હાર્દિકભાઈ છે એ ફિક્સ પગારદાર છે અને વિદેશમાં છે. હવે જાણ કરી છે 7 દિવસમાં હાજર નહીં થાય તો અન્ય કર્મચારીની નિમણૂક કરાશે. એટલે હવે જ્યારે મીડિયા અહેવાલ દર્શાવે છે ત્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ અપાય છે. ત્યાં સુધી જે લેબ ટેકનિશિયન છે, લેબ ટેકનિશિયનની શું જગ્યા જ ખાલી હતી અથવા ઓન પેપર માત્ર બોલતી હતી પણ ગેરહાજર હતા? એટલે સમજવાની વસ્તુ હું જે કહી રહ્યો છું એ જ છે કે આજે ધારો કે હું 7 જ દિવસ ગેરહાજર રહ્યો હું ને, તો તમે આવી કાર્યવાહી કરો છો તો બહુ સારી વસ્તુ છે, પણ વર્ષો સુધી ગેરહાજર રહું અને તમને ના ખબર પડે બને જ નહીં. આજે તમારું આરોગ્ય ખાતાની અંદર ગામડાની અંદર કેટલા લોકો કામ કરતા હોય, જૂથ 4 કે 5 જણા કામ કરતા હોય, એમાંથી જો 1 કે 2 જણ ગેરહાજર રહેતા હોય, આટલી લાંબી ગેરહાજરી રહેતી હોય, મીડિયાની રાહ જોવી પડે કે ભાઈ એ લોકો ઉજાગર કરે ત્યારે હું નોટિસ મોકલીશ. હું તમને એ સમજાવું છું કે સ્લો પ્રોસેસ છે. અને બીજી વસ્તુ ક્યાંક ની ક્યાંક આની અંદર આખું ગ્રુપ ઇન્વોલ્વ છે. આ એક જણનું કામ નથી. આજે હું ગેરહાજર રહું અને તો પણ પગાર લેતો રહું, એ મારા એકલા ના ગજાનું કામ જ નથી. આના માટે ઉપરાની અધિકારી એને ઉપર બધા જ ઇન્વોલ્વ હોવા જોઈએ. એટલે સરકારને મારી વિનંતી છે કે આરોગ્ય ખાતામાં ટીચરમાં અને સોલ્જરમાં તો ચલાવી દેવામાં ના આવે.
ઓકે, ધન્યવાદ યોગેશભાઈ, તમે શોર્ટ નોટિસ પર હતા, તમે થોડા કામકાજમાં વ્યસ્ત Thank you. છો. ધન્યવાદ જોડાવા માટે. આપણી સાથે ધર્મેન્દ્ર ફોફાણી છે, જોડાયેલા છે આપણી સાથે. ધર્મેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. ધર્મેન્દ્રભાઈ, એક છે ને, શિક્ષણમાં તો અંદર ખાને તમે શિક્ષકોને મળો ને તો ખબર પડે કે શું સેટિંગ ચાલે છે, કે તાલુકા શિક્ષણ અધિકારી કે જિલ્લા શિક્ષણ અધિકારીને અડધો કે આખો પગાર પહોંચાડી દો અને તમે 18 મહિના સુધી વિદેશમાં રહો એમ. અને ઘણા બધા તો એ રીતે રહ્યા છે, રાજીનામું એટલે નથી આપ્યા કે કદાચ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ પડી જાય એ પછી રાજીનામું આપીએ, એવી અપેક્ષાઓ પણ છે. આમાં કેટલી વાત સાચી છે, સાચી છે નહીં, એ શિક્ષકો બહુ સારી રીતે જાણે છે. શું આ જ મોડેલ આરોગ્ય વિભાગમાં છે? જો જિલ્લા આરોગ્ય અધિકારી એમ કહેતા હોય કે હવે અમે નોટિસ આપશું છાપામાં, પણ જો 7 દિવસમાં હાજર નહીં થાય તો બીજાની નિમણૂક કરી નાખાશે, તો નિમણૂક કરવામાં પણ શું ચોઘડિયાની રાહ જોવાતી હતી? ખરેખર એકચ્યુઅલી બનાસકાંઠાની સ્થિતિ શું છે આરોગ્યની? માત્ર આરોગ્ય જ નહીં, દરેક ક્ષેત્રમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને સરકારી તંત્ર પોતે જાતે કોઈ કામગીરી કરવા માંગતું જ નથી. જ્યારે કોઈ મીડિયા એમનું ધ્યાન દોરે ત્યારે જ એમની આંખ ખુલે છે. આરોગ્ય અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારીની જવાબદારી છે કે રોજે રોજ કયા કર્મચારીઓ હાજર છે એની ખબર હોવી જોઈએ, એનું રિપોર્ટિંગ થતું હોય. શિક્ષણ અધિકારીની જવાબદારી છે, એને પણ રિપોર્ટિંગ થતું હોય. તો જ્યાં સુધી મીડિયામાં આ વસ્તુ જગ જાહેર ના થાય ત્યાં સુધી જો એ આંખ બંધ રાખતા હોય તો 100% ભ્રષ્ટાચારની દુર્ગંધ જ આવે આમાંથી. કોઈ અધિકારીઓ એટલા બધા પ્રમાણિક નથી દેખાતા મને કે જેને આંખો બંધ કરીને નોકરી કરતા હોય. માત્ર મીડિયામાં સમાચાર આવે ત્યારે જ કેમ એ લોકોને ખબર પડે? તો એ નોકરી શેની કરે છે? ખરેખર તો આ મીડિયાના જાગૃત કર્મચારીઓને ધન્યવાદ છે કે આ અંધાધૂંધી વાળી પરિસ્થિતિમાંથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી એ પરિસ્થિતિ સુધારવા પ્રયત્ન કરે છે. જો આ મીડિયાનું અસ્તિત્વ ના હોય તો ખબર નથી પડતી કે આ અધિકારીઓ શું કરે. ઘણા બધા ફિલ્ડમાં અનુભવ થાય છે. ડોક્ટર અથવા તો ટેકનિશિયન જ્યારે હાજર નથી રહેતા અને એના આ નિષ્કાળજીના કારણે ત્યાં આગળ કોઈ પણ દર્દીનું મોત થાય તો ખરેખર તો અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. જ્યારે એક પ્રશ્ન આરોગ્ય અધિકારીને પૂછવાની જરૂર લાગે છે કે જ્યારે વર્ષ, 2 વર્ષ, 6 મહિના, 12 મહિના કોઈ પણ અધિકારી હાજર નથી રહેતા તો એમના જગ્યાએ ચાર્જમાં કોઈને મૂકવાના નથી હોતા. તમારા ગાડીના એક ટાયરને પંચર થાય તો તમે પંચર થયેલી ગાડી સાથે ટાયર કાઢીને ગાડી ચલાવશો? આમ આરોગ્ય અધિકારીઓ હવે નોટિસ આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે. એ પણ જાતે કાર્યવાહી કરવા નથી માંગતા. એ પોતાના તાબાના જિલ્લા, તાલુકા કક્ષાના અધિકારીઓને નોટિસ આપે છે. આ નોટિસની રમત ચાલશે, ખોખોની રમત સતત ચાલશે. નક્કર પગલા લેવાની એમની કોઈ જ માનસિકતા દેખાતી નથી. જ્યારે સ્પષ્ટ છે, રેકોર્ડ ઉપરની હકીકત છે કે ઘણા સમયથી આ કર્મચારીઓ ભલે કોન્ટ્રાક્ટ ઉપરના હોય કે કાયમી હોય ગેરહાજર છે. જો કોન્ટ્રાક્ટ ઉપરના છે તો જેના થ્રુ કોન્ટ્રાક્ટ ઉપર છે એ એજન્સીઓ સામે પણ શું પગલા લેવાશે? આ બધી જે વાહિયાત વાતો છે, લોકોના આરોગ્ય સાથે, લોકોના જીવન સાથે બહુ મોટા પાયે ચેડા કરવાની વાતો છે. અને સરકારે પણ આવા આરોગ્ય અધિકારીની પણ તપાસ કરવી જોઈએ, શિક્ષણ અધિકારીની પણ તપાસ કરવી જોઈએ. આપે જે શિક્ષકો બાબતની વાત કરી એમાં તો ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ. માત્ર આર્થિક ભ્રષ્ટાચારની વાતો નહીં, નૈતિક ભ્રષ્ટાચારની ઘણી બધી વાતો સાંભળતા હોઈએ છીએ, પણ દરેક વાતના પુરાવા નથી હોતા એટલે કોઈની સામે વ્યક્તિગત આક્ષેપ નથી કરી શકતા. પણ જ્યારે કોઈ શિક્ષકોના ગ્રુપમાં અથવા તો જ્યારે જે શિક્ષકો અપડાઉન કરતા હોય છે એમની સાથે ક્યારેક કોઈ બસમાં કે એમાં જવાનું થાય અને એમની ચર્ચાઓ સાંભળીએ, અથવા કોઈ ગામમાં શિક્ષક શિક્ષિકાઓ નથી આવતા તો એ કોને લાડકા છે, એ કેમ નથી આવતા, એની ચર્ચાઓ સાંભળીએ ત્યારે ઘણા બધા રોષની લાગણી પણ થાય છે. દરેક ગામના સરપંચોની પણ બેદરકારી છે, જે તે ગામના જે અગ્રણીઓ છે એમની પણ બેદરકારી છે. એમણે પણ શું ધ્યાન રાખ્યું? આમ તો નાની નાની વાતે કેટલીય જાતની રજૂઆતો કરવા જે રાજકારણીઓ, જે અલગ અલગ પક્ષ સાથે જોડાયેલા છે એવા લોકો પહોંચી જતા હોય છે, એમને પણ કોઈ આવી ચિંતા નથી હોતી. એ તો સવાલ છે શિક્ષણમાં. પણ ધર્મેન્દ્રભાઈ, ખરેખર શિક્ષણમાં જે પાંચા પ્રાથમિક શાળાની ઘટના બની એ પછી જે રાફડો ફાટ્યો, એ જ સ્થિતિ શું આમાં છે? ક્યાં તો માત્ર 2 કેસ બહાર આવ્યા છે અથવા નોટિસ અત્યારે ફટકારી? આવા શું હજુ બનાસકાંઠાની જ વાત કરીએ? કેમ કે દાંતા જે આદિવાસી બેલ્ટ છે કે એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં PHC CSC પર આખું આરોગ્ય નિર્ભર હોય છે,
તો હજુ પણ શું માનો છો કે બનાસકાંઠામાં ઘણા CHC PHCમાં લેબ ટેકનિશિયન હોય કે વિવિધ અલગ કર્મચારીઓ હોય ત્યાં ગેરહાજર હોય જ છે? માત્ર ગેરહાજર નહીં, ઘણી જગ્યાએ પ્રોક્સી પણ હશે. અચ્છા, જે ખરેખર કર્મચારી છે એ તો ક્યાંય ફરતો હશે, એ કાં તો પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતો હશે અને કોઈ ડિગ્રી વગરનાને એના પ્રોક્સી તરીકે મોકલતા હોય, એવા પણ કિસ્સાઓ બહાર આવશે. અને ખાલી આ તો હજુ 2 ડિપાર્ટમેન્ટની જ વાત આવી છે. દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં ક્યાંક વહીવટદારો કામ કરતા હોય છે, ક્યાંક ખાનગી વ્યક્તિઓ સરકારી અધિકારીની ખુરશી ઉપર બેસીને સરકારી અધિકારીની જેમ જ કામ કરતા હોય છે. બનાસકાંઠાના લગભગ ડિપાર્ટમેન્ટમાં મેં જાતે આ પરિસ્થિતિ જોયેલી છે. માત્ર જ્યારે મીડિયા આ વાત ચગાવે ત્યારે એક્શન લેવાય છે, જે વહીવટદારો હોય એને 2-4 દિવસ માટે દૂર કરાય છે. અને હું તો એવું કહું છું કે બનાસકાંઠાનું કોઈ પણ ડિપાર્ટમેન્ટ હું આક્ષેપ કરું ખુલ્લો, મારી સામે બદનક્ષીની ફરિયાદ કરે કે એમના ડિપાર્ટમેન્ટ વિશે મેં આ ખોટી વાત કરી છે. બિલકુલ કોઈ સિસ્ટમ જેવું દેખાતું જ નથી. કર્મચારીઓ ઇવન જે નોકરી નથી આવતા અને પગાર લે છે, એના સિવાય માત્ર સ્થળ ઉપર હાજર રહે છે અને પોતાની ફરજ નથી બજાવતા, એવા પણ ઘણા બધા છે. તો આખી આ સિસ્ટમને એક કહેવત છે. તો હવે શું થઈ શકે ધર્મેન્દ્રભાઈ? આવવા માટે અથવા તો માન સન્માન મેળવવા માટે અને સોશિયલ મીડિયામાં પોતાની રીલ્સ અને વિડીયો બનાવી અને પોતે કેટલા મહાન છે એ બતાવવાનો પ્રયત્ન કરે છે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર પોતાની જવાબદારી બિલકુલ નિભાવતા નથી. એમની બેદરકારી, એમની અણાવડતનો ભોગ આખું બનાસકાંઠા જિલ્લો બની રહ્યું છે, કદાચ ગુજરાત પણ બની રહ્યું છે. તમે તો અંતરિયાળ બધું જ ફરેલા છો બનાસકાંઠામાં એવું લાગે છે, પણ જે જિલ્લા આરોગ્ય અધિકારી છે એમને હમણાં શું કહ્યું છે થોડી વાર પહેલા, કેમ કે સવાલો પૂછ્યા હતા, કયા કારણ આપ્યા છે બંને કર્મચારીઓની, પહેલા એને સાંભળી લઈએ. બંને જણ આજે કાંકરવાળા છે તેમને નોટિસ હાજર થવાની નોટિસ આપેલી છે, પરંતુ હાજર થયા નથી. અને એવા સમાચાર છે કે તે આઉટ ઓફ કન્ટ્રી છે. તો તેના માટે એક જાહેરાત છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે એમના સરનામે લેટર લખવામાં આવશે અને છાપામાં આપવામાં આવશે કે ભાઈ તમે હાજર થવા માગતા હો તો 7 દિવસમાં હાજર થવું, નહીં તો તમારી જગ્યા ખાલી ગણાશે. તે ફિક્સ કર્મચારી છે, 5 વર્ષ માટેના ફિક્સ કર્મચારી છે. અને જો એ પછી હાજર 7 દિવસમાં નહીં થાય તો એ જગ્યા ખાલી બતાવી અને તેમાં નવી ભરતી કરવામાં આવશે. આ બંને કર્મચારીઓ બાબતે જે દિવસથી રજા ઉપર છે તે દિવસથી તેઓનું પગારનું ચૂકવણું તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કરવામાં આવેલું નથી, એટલે તેમને પગાર લીધેલો છે તે વાત તદ્દન ખોટી છે. ચલો, થોડું મોડું થયું, દેર આયે દુરસ્ત આયે. એક છેલ્લો સવાલ કરી લઈએ ધર્મેન્દ્રભાઈને. ધર્મેન્દ્રભાઈ, પગાર નથી થયો ગેરહાજરીનો? પગાર નથી થયો. જિલ્લા આરોગ્ય અધિકારી એમ કહે છે કે પગાર નથી થયો, ગેરહાજર જ છે. 7 દિવસમાં જો નહીં હાજર થાય તો પછી બીજાની નિમણૂક થઈ જશે. પગાર નથી એટલે અગાઉ એમને આ સ્ટેટમેન્ટ અગાઉ નહોતી આપી શકાતું અથવા કાર્યવાહી નહોતી થઈ શકતી. સવાલ એ છે, એક ક્વિક રિસ્પોન્સ. મારી એક જ લીટીની વાત છે કે એ કર્મચારી કે જે હાજર નથી રહ્યા એના કારણે આખી સિસ્ટમ ફેલ ગઈ અને સિસ્ટમને જે નુકસાન ગયું એની ભરપાઈ કોણ કરશે? આટલા સમયથી જો એ અધિકારી કે કર્મચારી હાજર નતા તો એના જગ્યાએ ચાર્જમાં અત્યાર સુધી કોઈને મૂકવાના નહીં, લોકોને ભગવાન ભરોસે મૂકી દેવાના, લોકોના આરોગ્ય સાથે આવી ગંભીર મજાક કરવાની. હજુ 7 દિવસની નોટિસ આપશે અને પછી છૂટા કરશે, પછી ભરતી કરશે, ત્યાં સુધી લોકો ભગવાન ભરોસે રહેશે, નવા કોઈ આવશે ત્યાં સુધી કોઈને ચાર્જમાં પણ નહીં મૂકવાના. આ બધી વાહિયાત વાતો છે. મીડિયામાં આયા પછી પોતાની જવાબદારીમાંથી છટકવા માટે આ નાટકો ચાલુ થયા છે. ઓકે, અપેક્ષા રાખીએ કે આ જવાબ આપ્યો, જવાબ કદાચ વહેલા પણ આપી શકાયો હોત, પણ અમારો પ્રયાસ હતો કે 2 નામ આવે અને જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે આ પ્રકારની સ્થિતિ છે અને ગેરહાજર હતા તો પગાર અપાયો નથી. પણ અત્યાર સુધી જગ્યા ખાલી હતી. હવે 7 દિવસમાં નહીં જો હાજર થાય તો બીજાની નિમણૂક કરાશે. પણ સવાલ તો છે કે માત્ર બનાસકાંઠાના માત્ર આજ 2 જ કિસ્સા છે. માત્ર બનાસકાંઠો નહીં, 33 જિલ્લામાં અલગ અલગ CHC PHC છે. બિલ્ડિંગો ઊભા થયા છે, 9000થી વધુ CHC PHC છે. સ્ટાફનો અભાવ છે, સમયસર એક તો ભરતી થતી નથી અને કોન્ટ્રાક્ટમાં આવા કર્મીઓ જો મિસ્ટર ઇન્ડિયા બને, પીસાય કોણ? પીસાય આમ જનતા. ધન્યવાદ ધર્મેન્દ્રભાઈ GSTV સાથે જોડાવા બદલ, અને યોગેશભાઈ ગુપ્તા આપનો પણ ધન્યવાદ. એક બ્રેક માટે રોકાઈશું, પણ સવાલ તો છે, શિક્ષણ હોય કે આરોગ્ય, ગ્રામ્ય વિસ્તારોના મુદ્દા વિશે તમે જ્યાં સુધી વાત ન કરો, તમે વાસ્તવિક ચિત્ર ન દેખાડો
ત્યાં સુધી અધિકારીઓ પણ જાડી ચામડીના, દરેક વિભાગમાં વર્ષોથી બેઠેલા લોકો પણ જાડી ચામડીના. ભલે ટેક્સ ભરે જનતા, પણ કામ ક્યારે કરવાનું? કોઈ નાક દબાવે ત્યારે. રોકાઈશું બ્રેક માટે.